જો અરે જેનો શીલ છે ને શીલવ્યાણીએ અને શીલનો ટુકડો બનાવવાનો છે. આ જો અમુક છે ને બાફા મૂકી દીધો હશે, વઘાર કરી દે, તલબલ નાખ્યા છે. તો જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કાંઈ જ આપણે સર પોતથી અડાપોચી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. રીપા ખાસા દિવસે કર્યો છે અને આપણે આવી જઈએ છીએ ખેતરમાં. જો અમારા ભેંસભાઈ આજ તો એકલો પડી ગયો છે, અમારા પાડોજી વેચી માર્યા છે. જો અમારા ખેતરનો વ્યૂ આવો હશે તો જુઓ. અને હમણાં ઘઉં આવડા મોટા થઈ ગયા છે અને આપણે છે ને લસકો બેઠવાનું ચાલુ કરી દીધું છે. અમારા બચ્ચા પાલટી અને તમે ટોપલું જમી તમે લાયા છો? શેમ લાયા છે ખબર છે? શીલ વેણવાનું છે. હા, જો અરે જેનો શીલ છે ને શીલવ્યાણીએ અને શીલનો ટુકડો બનાવવાનો છે. આપણે પેલા વેલાણીઓ નહીં કહેતો? હા, શું? હા, પત્તો પત્તો તૂતાણ. ચલો કઈ છે ને આપણે છે ને પેલા શીલવ્યાણી દઈએ અને પછી મળીએ. આપણે ચલો શીલવ્યાણીઓ બતાવજે. જો કાંઈ આપણે છે ને આટલું શીલવ્યાણ્યું છે, હજી છે ને થોડું થોડું છે ને એ વેણી દઈએ. કેમ દાડા મેં હજુ દરડું કરો છો? મેં છે ને આજે વસ્તુ બનાવી છે. સોમાં આમ ખાધે હતા ને બનાવી છે તે કોક વેણી લાવ્યા છીએ. શીલ 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 મસ્ત પછી તે આજે આપણો ટુકડો બનાવવાનો છે. વેલણી આપણે વેલણીઓ કીશું એ રે બનાવ. હા, તે ફોજનો ખાધો ને તાનો આજે વેલણીઓ થાય ને રે. શીલ છે ને મસ્ત પેલા ધોઈ. શીલ મસ્ત છે, હાલ નવા નવી કૂણું કૂણું છે એટલે મસ્ત છે. હું જો આજે મસ્ત શીલ છે મારું તો શું ખાલી દેખાયા? જો મસ્ત જેમ કાપી દીધું. મજા કુકર કે ના કરી પાટલી પર કાપવું છે. બસ આપણે છે ને ટુકડો બનાવવાનો છે. આજો લસણ ફોડી દીધું અને આજના પેલા કાપી દઈએ બસ બનાવીએ. મમ્મી હું કરું છું? હું સગા ટોકરાનો લોટ બોલું છું. જો ચલો બધું ગુડી ચલો બધું કે તું કેટલું બધું એટલો પહેલા લહણ નાખી દઉં. આ ગુડી કે નાખવું પડશે. લસણ પછી અજમો બદામ ટફાઈને ખાજો એટલે મજા આવે. પછી અજમો પછી મેઠું મરચું હળદર બસ. લીલું લવણ લીલું લવણ આજના મિક્સર કરી દેવાનું પેલા. હા, આજના મસ્ત મિક્સર કરી દેવાનું. પછી આજના શીલ દહીં નાખી દેવાનું. પેલા છે ને બાફીનો જ લોટ વધતો નાચો છે કાચો છે. ચલો ગાઈસ તને આપણા છે ને આ રીતના મસ્ત લોટ બધી કાઢીએ પછી બનાવીએ. દા ફયું કરું અને ગુડી રોટલી બનાવે છે. અને જો ગાઈસ આપણે છે ને આ રીતના સાઈનું તેલ ટુકડી દીધું છે. જો મસ્ત આખા તેલ ટુકડી મૂકી દેવાનું અને આ રીતના જો બની લીધું આપણે કરી. જો ગાઈસ તો બધા આપણે આજના કોબીની તો માળો બની લીધો તો દેખાયા રે દૂસરી ના કોબી જોયું? જો આ
ગોઠવી દેવાનું. પછી છે ને આપણે બાફા મેકી દઈએ. ફાઇનલી કાંઈ જ આપણે છે ને લોટ બોધીને આપણો મસ્ત એવો છે ને થેપલો બનાવી દીધો હતો તે અમુક જો અમુક છે ને બાફા મૂકી દીધો હશે મસ્ત એવો બફાઈ જાય એટલે પછી આપણે છે ને કટિંગ કરવાનું હશે અને મરચાંની ચટણી એવું તૈયાર કરી દીધું મનસાબેનની મરચાંની ચટણી તૈયાર કરી દીધી છે જો આમ તો ઘરની કોથમીર આવી જઈ એટલે મરચાંની ચટણી ખાવાની મજા આવી જાય જો ગાઈસ આપણે છે ને અરે સિલ્લ્યો બફાઈ ગયો હશે તે આપણે કટિંગ કરવા લાવી દીધો હશે જો કહો મસ્ત થઈ ગયો મસ્ત આપણે કટિંગ કરી દઈએ અને પછી એનો વઘાર મારી દઈએ ગરમ લાવીશું ગુડિયા ચલો મરચી તો ફાઇનલી કહે છે આપણે છે મસ્ત એવો ઢોકળો તૈયાર કરી દીધો હશે જો વઘાર કરી દઈએ તલબલ નાખ્યા શાક તો જો મરચું ઘઉંની રોટલી ગયો શું બને ચાખી જોઈએ મસ્તી લાગે છે ગુડીથી ચાખ્યું શું લાગ્યું મસ્તી લાગ્યું જો આજ તો ઢોકળો હતો ને ઘરે સાસઈ આવી છે ચલો હાડા તમે બેસી જાઓ જમવા